ધરણ કમાવા નીકળ્યા છે. આપત્તિઓની વણઝાર છે. એક પછી એક કંઈક ને કંઈક ઘટના બન્યા કરે છે. પણ પરોપકાર અને પુણ્ય બંનેનો સાથ એવો છે કે દરેક તકલીફમાંથી ઉગરી જાય. આફત આવે જ, પણ એ આફત બસ કસોટી થાય છે અને કસોટી ચાલી જાય. અહીંયા પણ ચોરીનો માલ પકડાયો, રાજાએ કીધું સૂલીએ ચડાવો, અને પેલો પણ એ જ વ્યક્તિ મળી જેના ઉપર આણે ઉપકાર કર્યો. ખૂબી એ છે કે જેના ઉપર ઉપકાર થયો છે એ બધાએ યાદ રાખ્યું છે, આને કશું જ યાદ નહીં. ઉપકારનો ખરો આનંદ જ આ છે. પરોપકારનો આનંદ જ આ છે. તમે કરો અને વિસરી જાઓ. બસ કર્યું, આનંદ. ધીમે ધીમે ગણતરી છે ને અહંકાર ભણી લઈ જાય. ક્યારેક એમ લાગે કે સાહેબ યાદ રાખીએ તો અનુમોદના કરવાનું મન થાય, અનુમોદના થાય, પણ એ અનુમોદના ઓછી અને અહંકાર જાજો એવું બની જાય. આપણે ત્યાં તો એવી એવી વાત આવે છે, દાન પણ આપે ને તો પડદો કરીને આપે. માત્ર હાથ અંદર આવે અને તમારા હાથમાં મૂકવાનું, કશું જ નહીં જોવાનું કોણ છે સામે, કોણે લીધું, કોને મેં આપ્યું, એટલી આંખની ઓળખાણ પણ ન હોવી જોઈએ. કારણ કે ક્યાંક સામો મળે, ક્યાંક જોવા મળે અને મારા મનમાં એમ થાય કે મેં આને મદદ કરી હતી તો મારો લાભ ચાલ્યો, મારો લાભ ચાલ્યો. આ પરોપકારની શ્રેષ્ઠતમ સ્થિતિ છે. હા, ડાબા હાથને ખબર ન પડે એમ કહેવાય. એટલું 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 ગુપ્ત દાન હોય. આપ્યાનો આનંદ જેને છે ને એ જ આ કરી શકે. વળતરની અપેક્ષા વાળો ક્યારેય આ કામ ન કરી શકે. વળતરની અપેક્ષા વાળો આપે ખરો, પરોપકાર ન કરી શકે. પરોપકાર એનું નામ જેમાં જેના ઉપર ઉપકાર કર્યો હોય તેનું સ્મરણ પણ ન હોય અને યાદ પણ ન હોય, એનું મોઢું એ નથી. આ પરોપકાર. પેલાને યાદ છે કે આણે મારી ઉપર, એને મને છોડાવ્યો હતો, આને યાદ નથી કોણ હતો, શું હતો. એ આને બગાડે છે, રસ્તો બતાડીને આને વગાડી દે છે. ઋજુવાલિકાના કાંઠે આવ્યો છે. હવે આ બાજુ જ્યાં આને માલ સામાન સાથે પકડ્યો હતો એ દેવકુલમાંથી પેલા બંને જણા ભાગી ગયા હતા, ચોર અને પેલી લક્ષ્મી. પેલા ચોરને, એ ચોર પણ છે ને અહીંયા જ આવેલો, પેલા આ જ નદી કાંઠે. એને એમ થયું કે જે પોતાના ધણીની થઈ નથી એ આપણી કઈ થાય એવા હાથમાં કોઈ માલ. ચોર ભલે છે પણ સમજુ તો છે જ, સમજુ છે. એકલો લોભ છે એવું નથી, સમજણ પણ છે કે આ કોઈની થાય એમ નથી. એક ક્ષણમાં જે માણસ, જે વ્યક્તિ પોતાના પતિને આવી હાલતમાં, જેનો પ્રાણ પણ શંકામાં આવી જાય એવી હાલતમાં મૂકીને ચાલી નીકળે, એનો ભરોસો કેમ કરાય? એના ઉપર વિશ્વાસ કેમ કરાય? એના સોના ફોનાના દાગીના હતા બધા લૂંટીને એને મૂકીને રવાનો થઈ ગયો. આ અહીંયા ફરે છે. આ ત્યાં નદીમાં નાહીને બહાર નીકળ્યો ત્યાં આની નજર પડી ગયા તો અહીંયા છે, પાછા ભેગા છે. એમ જલ્દી છુટકારો થાય એમ નથી. ગમે તેટલું વિચારો તો જલ્દી છૂટાય એમ નથી. જેટલું ચૂકવવાનું છે એ બધું જ ચૂકવવું પડે, પછી જ તમે મુક્ત થઈ શકો.
ચૂકવણી બાકી હશે ત્યાં સુધી ગમે તે તમે ભાવ બદલી લો, તમે જગ્યા બદલી લો, તમે દેશ બદલો, તમે વેશ બદલો, જે બદલવું હોય બદલી નાખો. જેટલી ચૂકવણી બાકી છે એ બધી જ ચૂકવણી અવશ્ય મેવ કરવી પડે. બસ આનું નામ જ સંસાર. મેં એકવાર કહ્યું હતું શરૂઆતમાં, તો સતત ઋણ ચૂકવવાની ઘટનાનું નામ સંસાર. જ્યાં સતત દેવું ચૂકવ્યા જ કરવું પડે. નવું દેવું કરો, જૂનું દેવું ચૂકવો, નવું દેવું કરો, જૂનું દેવું ચૂકવો. બસ આ ઘટમાળનું નામ સંસાર છે. સંસાર બીજું શું છે? તમે કંઈક મેળવો છો તો એ પણ ગયા ભાવમાં કોકને આપેલું છે, તમને મળે છે. અહીંયા કંઈક ખોઈ નાખો છો તો ગયા ભાવમાં કોઈકનું ઝૂંટવી લીધું છે, અહીંયા પાછું ચૂકવો છો. કોઈક તમને પ્રેમ કરે છે, તમે ક્યાંક કોઈક ભાવમાં કોકને પ્રેમ આપ્યો છે, માટે આજે તમને આપે છે. કોઈક તમારા પ્રત્યે દ્વેષ ધરાવે છે તો તમે કોઈકના દ્વેષ કેળવ્યા છે, તમે કોઈકનો તિરસ્કાર ને નફરત કર્યા છે, એટલે આ ભાવમાં એ તમને તિરસ્કાર ને નફરત પાછા આપી રહ્યો છે. બસ આ જ છે સંસાર, કશું જ નથી. આમાં નવું કાંઈ જ નથી. બહુ સારું કે બહુ ખરાબ એ માત્ર ચૂકવણી છે. કોઈક 5 રૂપિયા ચૂકવે છે, કોઈક 50 લાખ ચૂકવે છે તો ચૂકવણી. કોઈક 5 મેળવે છે ને કોઈક 50 લાખ મેળવે છે, આ પણ એક ઋણાનુબંધ જ છે, બીજું કાંઈ નહીં. આ વાસ્તવિકતા છે સંસાર. એ વગર છુટકારો નથી. માટે કહે છે હિસાબ કિતાબ ચોખ્ખો કરવાની બુદ્ધિ, એનું નામ ધર્મ છે. કોઈ ફરિયાદ વગર જે પણ દેવું છે એ ચૂકવી દેવું અને નવું ન કરવું, એનું નામ ધર્મ છે. ધર્મ શું છે? દેવું ન કરવાનું સત્વ પ્રગટે ને એનું નામ ધર્મ છે. કોઈની અપેક્ષા ન હોય, કોઈની. આ મારી સાથે સારું કરે, આ મારી સાથે આમ કરે, આ મને અનુકૂળ રહે. મારે જે છે, જેને પ્રતિકૂળ રહેવું હોય પ્રતિકૂળ રહે, જેને અનુકૂળ રહેવું હોય અનુકૂળ રહે. મારે સ્વસ્થ રહેવું છે. મારે નથી અનુકૂળ રહેવું, મારે નથી પ્રતિકૂળ રહેવું, નથી મારે કોઈકનું સારું કરી દેવું કે નથી મારે કોઈનું બગાડી દેવું. મારે સ્વસ્થ રહેવું છે. બસ આ જ છે ધર્મ. તમે સ્વસ્થ રહો, દેવું ચૂકવાયા કરશે, નવું દેવું નહીં. કોઈક સારું કરે છે અને હું રાજી થઉં છું, દેવું માથે ચડાવું છું. કોઈક નબળું કરે છે અને હું નાખુશ થઈ જાઉં છું, હું નારાજ થઈ જાઉં છું, હું દેવું કરી લઉં છું. વળી પાછું નવું ચૂકવવા માટે વળી ભાવ કરવાનો. આ ભાવની પરંપરા એટલે જ ચાલે. લેણું બંધ થશે ને એ દિવસે માત્ર ચૂકવણી રહેશે અને છેલ્લે પૂરું. પેલા લેણું તો બંધ કરો. અને લેણું બંધ કરવાનું એકમાત્ર સાધન અપેક્ષા વગરના થઈ જાઓ. જ્યાં સુધી અપેક્ષા છે ત્યાં સુધી તમે દેવામાંથી મુક્ત નહીં થાઓ. કોઈના પણ દેવામાંથી મુક્ત નહીં. અપેક્ષા છોડી દો, કોઈની પણ અપેક્ષા નહીં. સારું કરે તો ધન્યવાદ આપવાના અને ખોટું કરે તો એને ડબલ ધન્યવાદ આપ. ચૂકવવાનું છે ભાઈ. તમારી પાસે અનુકૂળતા છે, તમારી પાસે સંપત્તિ છે, અને એવા વખતે કોઈ પોતાનું લેણું લેવા આવે અને તમે ચૂકવી દો તો એ ધન્યવાદને પાત્ર છે. આવતીકાલે તમારી પરિસ્થિતિ નહીં હોય અને ત્યારે લેવા આવશે તો શું કરશો? ત્યારે તો દુઃખી થવાનો વારો આવશે ને. એ દુઃખી થવાનો વારો ન આવે માટે આજે જ્યારે સાજા છો, બુદ્ધિ સ્વસ્થ છે, સમજણના ઘરમાં છે, ધર્મ મળ્યો છે, દેવગુરુ ધર્મ આરાધો છો, શ્રવણ કરો છો, ધર્મ સમજો છો, ચૂકવતા જાઓ, અપેક્ષા વગર ચૂકવતા. સારી કે નબળી કોઈ કરે ને તોય અંદર થવું જોઈએ, આવું ચૂકવવું ન પડે એવું થવું જોઈએ. કોઈ ન કરે તો રાજી થજો. આને ન કર્યું એટલે નવું દેવું ન થયું. આણે અવળું કર્યું તો આ દેવું ચૂકતે થયું. ધન્યવાદ આપતા શીખી જાઓ. સારું કરનારા નહીં અને નબળું કરનારા નહીં. ધર્મ થકી પ્રગટેલું સત્વ જ આ. આપણે તપશ્ચર્યા કરી શકીએ એ સત્વ બહુ નાનું સત્વ છે. પણ તમે જતું કરી શકો, તમે અપેક્ષા ન રાખો ને, એ સત્વ બહુ મોટું છે. એ તપ બહુ મોટું છે. અને આ જ તપ છે, આ અભ્યંતર તપ છે. તમે અપેક્ષા કોઈની નથી રાખતા, એ અભ્યંતર તપ છે.
બાહ્ય તપ કરતા આભ્યંતર તપનું મહત્વ અને એનું મૂલ્ય અને એનો પ્રભાવ એ અનેક ગણું વધારે છે. એ તપ સમજાવો જ. છુટકારાનું મન ન કરતા, આ નન પ્રતિકૂળ છે એટલે છૂટી જવાય તો સારું, ક્યારેય નહીં કરતા. તુલસીદાસજીનો એક દુહો આવતો હતો, નાના હતા ને ભણતા ત્યાં. નિંદક નિયરે રાખીએ આંગન કૂટી છબાય, બિન પાણી સાબુન વિના નિર્મળ કરે શુભાય. જે તમારો નિંદક હોય ને, જે તમારી સતત નિંદા કર્યા કરતો હોય, એને તમારા જ પરિસરમાં ઘર બાંધીને આપી દેવાનું, ભાઈ તું અહીંયા જ રહે. નિયરે રાખીએ, બાજુમાં જ રાખવાનું, એને બાજુના ફ્લેટમાં જગ્યા અપાવી દેવાની, તું અહીંયા આવી જા. કેમ? બિન પાણી સાબુન વિના નિર્મલ કરે શુભાય. તમારે સાબુ પાણીની જરૂર નહીં. રોજ તમારી નિંદા કરે, તમે આત્મનિરીક્ષણ કરો કે આ સાચું કહે છે કે ખોટું કહે છે. સાચું કહેતો હોય તો સુધાર કરવાનો, ખોટું કહેતો હોય તો ઉપેક્ષા કરવાની, આપણું કામ થઈ ગયું. આમ તો કોઈ કહેવા નહીં આવે કે તમે આવા જ. આવા પરોપકારી જીવો છે દુનિયામાં, તમારી નિંદા કરવાવાળા. એ પરોપકારી જીવો કહેવાય કે જે તમારામાં રહેલી ખામી શોધી આપે, તમને ન જડતી હોય એવી શોધી આપે. તમને ન સમજ પડતી હોય, તમને સારું લાગતું હોય કે આ મારા જીવનમાં સારું છે, એ ખરાબ છે એમ સમજાવી આપે. આ પરોપકારી નહીં તો કોણ કહેવાય? શું કહેવાય? ઉપકારી ના કહેવાય? લાગવા જોઈએ. અહીં બેઠા ત્યાં સુધી તો લાગે, પણ ત્યાં નીચે જાઓ તો કે ને કે તમારા માટે ફલાણો આવું બોલતો હતો. પછી જે મનસ્થિતિ હોય એ સમજણ આપે, એ મનસ્થિતિ બતાડે કે આપણે ધર્મ પચાવ્યો કેટલો, આપણે કર્યો કેટલો એ મહત્વનું નથી, આપણે પચાવ્યો કેટલો એ બહુ મહત્વનું. પચવો જોઈએ ધર્મ. લોહીમાં દવા ભળે ને પછી શક્તિ આવે. ઉપકારી માનજો. અપેક્ષા છોડવાનું સત્વ કેળવજો. બાકી તમે ઈચ્છો કે હું આનાથી દૂર ભાગી જાઉં, હું આને ક્યાંક દૂર મોકલી દઉં, આપણા હાથમાં નથી. અક્કર ચક્કરમાંથી ફરીને તમારી પાસે આવી જશે. ગમે ત્યાંથી ફરીને એ તમારી પાસે આવશે, આવશે ને આવશે. એટલે ખોટી મહેનત ક્યારેય કરતા નહીં. કોઈને પાસે રાખી લઉં એની એ મહેનત કરતા નહીં, કોઈને દૂર કરી દઉં એની એ મહેનત કરતા નહીં. બધું જ નકામું છે, બધું જ નકામું છે. કોઈ ફળ નથી એનું. હા, થોડી વાર માટે એમ લાગે, આ બધું એને જ થશે જેવું છે. તમને એમ લાગે કે હાશ કરતી ગયું, જ્યાં પેલું ઉતરે ને એટલે દુખાવો ચાલુ. બહુ દુખે છે, હો બહુ દુખે છે. એટલે વળી પાછું ઇન્જેક્શન આપે. ઇન્જેક્શનોથી ક્યાં સુધી ચલાવશે? કોકને દૂર કરવા ને કોકને નજીક કરવા, આ બધા એનેસ્થેસિયા. થોડી વાર સારું લાગે, એના કરતાં ચૂકવી દઈએ, વાર્તા પૂરી. પેલો રોજ રોજ આવે, તમે ક્યાં સુધી બહારગામ જાઓ? કોઈ તમારી પાસે પૈસા માંગે છે, તમને એમ થાય કે ઓલો આવે છે 4 વાગે, તમે ઘર છોડીને ચાલ્યા જાઓ. કેટલી વાર જશો ઘર છોડીને? એના કરતાં રૂપિયા આપીને વાત પૂરી કરો. કયું સહેલું? વારંવાર ઘર છોડીને ભાગી જવું સહેલું કે એને રૂપિયા આપી દેવા સસ્તું પડે? ચૂકવી દેવું જ સસ્તું પડે. એટલે ધર્મ સમજાયો હોય ને એ ચૂકવણીનો આનંદ માણે, અને એ જ ધર્મનો આનંદ છે. મારું ચૂકવાય છે, ક્ષણે ક્ષણે એક વિચારમાં હોય મારું બધું ચૂકવાઈ રહ્યું છે. આ પરમાત્માનો ઉપકાર છે, આ દેવગુરુ ધર્મનો ઉપકાર છે, આ મારા પ્રભુના પ્રવચનનો ઉપકાર છે, આ એમના વચનોનો ઉપકાર છે. સમજણપૂર્વક હસતા મોઢે આનંદથી જેવું હોય તેવું. સારું નડતું કશું કોઈ બાયફર્કેશન કરવાના જ નહીં કે આ સારું છે કે આ નડતું છે. દેવું એ દેવું જ હોય. તમે કોકને લાખ આપ્યા છે ને પાછો આપી જાય કે તમે ઉત્સવ નથી કરતા? કરો છો? કેમ નથી કરતા? લાખ મળ્યા નહીં તમને? કેમ ના કર્યું? હે? આપેલા મળે છે, આટલી સમજણ છે, એના કઈ ઉત્સવ ન હોય, એના કઈ આનંદ ન હોય. એમ અહીંયા તમારું કોઈ કરી જાય સારું તો કઈ હરખાવાની કઈ જરૂર નથી. આ આપેલું પાછું આવે છે, બીજું કાંઈ જ નથી. શેના હરખ, શેના આનંદ, શેના ઉત્સવ? અજ્ઞાન છે આપણું, મોહ છે કે આપણે આ બધું કરીએ. કાંઈ કરવા જેવું નથી.
અપેક્ષા છોડજો બસ. આ જ સૌથી મોટું તપ છે, આ જ સૌથી મોટું સત્વ છે, આ જ સૌથી મોટો ધર્મ છે. પાછા ભેગા થઈ ગયા છે. પેલો રાજી થાય છે ને પેલી દુઃખી થાય છે. ચૂકવવાના બંને છે. એક રાજી થાય છે, એક દુઃખી થાય. પેલો તો રાજી થઈ ગયો, લે પાછી મળી ગઈ તું. પેલાને મનમાં એમ થાય તું પાછો મળ્યો. વાક્ય એકનું એક છે, ટોન બદલાઈ જાય છે. ટોન બદલાઈ જાય છે. શું થયું તું તને? હું બહાર નીકળી લઘુ શંકા કરવા અને પેલા ચોરે મને આતરી, પણ મેં હું કાંઈ બોલી નહીં, કારણ કે તમને કાંઈક નુકસાન પહોંચાડી દેતો. કથા કરતા બહુ સારી આવડે. કદાચ તમને નુકસાન પહોંચાડી દેતો એટલે હું બોલી નહીં, પણ એને એમ થયું, એને મને લૂંટી અને છોડી દીધી. એ કે ચોરે મારી કદર ના કરી એનું મને બહુ દુઃખ નથી, પણ તમારી આવી સ્થિતિ થઈને એનું મને બહુ દુઃખ છે. દેખાડો કરનાર હોય ને એને વધુ બોલવા જોઈએ. એ વધુ સફાઈ આપે, એ વધુ ખુલાસા કરે, એ વધુ પડતું બોલે. મસ્કા પાલીથી શું કરે? હા પેલું છે, બૂંદકી પીકડી હોજશે નહીં સુધરતી, એના જેવું. એ નાખ્યા કરે બધી વાતો. પેલો ભોળો છે, એ કે કાંઈ તું મળી ગઈ ને એટલે મારા માટે આ દુઃખ કોઈ વિષાદમાં નથી. ઠીક છે, આ બધું બન્યા કરે, એમ કે તું મળી ગઈ એટલે બસ હું રાજી. વિચારે છે એને કે ભાઈ આ સાથે રાખીએ અને વારંવાર આવી કંઈ તકલીફ પડે છે, એના કરતાં એના મામાના ઘરે હું મૂકી દઉં અને પછી હું નક્કી કરીશ કે મારે શું કરવું. દંતપુર નગરમાં છે સ્કંદદેવ નામના એના મામા છે, ત્યાં એને મૂકી દો. વાત કરી, રાજી થઈ ગઈ પેલી, સારું ત્યાં મૂકી દો. અને બંને ત્યાંથી જવા માટે નીકળ્યા. આ બાજુ પેલો 5 દિવસથી શોધ્યા કરે છે. પ્રતિજ્ઞા કરી હતી પેલા કાલ સેને, તમે ભૂલી ગયા વાર્તા, કે જો 5 દિવસમાં નહીં જડે તો હું અગ્નિ શરણ થઈ જઈશ. 5 દિવસ પતી ગયા છે અને આ એને જડ્યો નથી. એટલે અગ્નિ ચિતા જલાવીને નક્કી કર્યું કે હવે આજે મારે અગ્નિ પ્રવેશ કરીને પ્રાણ પૂરા કરી દેવા. પણ છતાંય માતા આગળ, ચંડિકા આગળ માનતા માની હતી કે પેલો મળી જશે તો 10 પુરુષનો બલિ આપીશ. પણ મારી ઈચ્છા તો પૂરી નથી થઈ, પણ છતાંય માની આગળ બલિ તો ચડાવું, જેથી ભવાંતરમાં ક્યાંય દુઃખ ન મળે. આ એની ભાવના. એટલે માતાના મંદિર આવી ગયો તૈયાર થઈને, ચિતા તૈયાર કરાવી નાખી. માતાને પ્રાર્થના કરે છે કે તમે મારી ઈચ્છા તો પૂરી ન કરી, માણસોને મોકલી આપ્યા છે, હોદી આવો 10 જણાને, જાઓ. ગયા છે, લઈ આવ્યા બધાને. એમાં આ પકડાવે, આ 2 જણા પકડાય. પેલા કઈ ઓળખતા નથી, મુટકે ટાટ બાંધીને લઈ આવ્યા બધા 10 ભેગા. આય પેલો માતા આગળ પ્રાર્થના કરે છે કે તમે મારી ઈચ્છા તો પૂરી ન કરી. હું પેલા સાર્થવાના દીકરાને, સાર્થના માલિકને હું શોધી નથી શક્યો, હું એના ઉપર ઉપકાર ન કરી શક્યો. આટલી ઈચ્છા તો પૂરી નથી થઈ, પણ છતાંય હું આટલું તમને ભોગ ધરાવું છું. અને એમના માણસોને આદેશ કર્યા, જ્યારે પણ જડે ત્યારે એને એના ગામે પહોંચાડવાની જવાબદારી તમારી. જ્યારે બી તમને મળે ત્યારે એને પહોંચાડ. પ્રાર્થના કરીને કીધું લાવો 1 જણને. એટલે એકને લાવ્યા, નાખ્યો એને. હવે એના માટે તો માણસ નથી ને, એના માટે તો બલિ છે. પેલો એટલો બધો ફફડે, પરસેવો થઈ ગયો. પેલા એ તલવાર ઊંચી કરી અને કીધું ભાઈ તું તારા ભગવાનને યાદ કરી લે, બીજું તો શું યાદ આવે એવા વખતે? ભગવાન જ યાદ આવે. એને પૂછે છે બોલ તારી કોઈ ઈચ્છા હોય તો કહી દે, તો એ પૂરી કરું પછી તને. પેલો એટલો બધો ગભરાઈ ગયો છે, મોઢામાંથી અવાજ જ નથી નીકળતો. પેલો વારંવાર પૂછે છે પણ બોલતો નથી. આને એમ થાય કે આની ઈચ્છા પૂરી કર્યા વગર મારવો, એને વિષાદ થાય. પેલો ધરણ જોઈ રહ્યો, એને એમ થાય ઘડી પછી મારો આમ જ વારો આવવાનો, આપણે મરવાના છીએ. આ બિચારો આટલો બધો ફફડે છે, આને જોવાતો નથી મારે. જોજો મરવાની વેળાએ પણ એના હૈયામાં પરોપકાર સિવાય કાંઈ.
આ એટલો બધો ડરે છે, આને કેમ છોડાવો? આને જોવાતો નથી. એક કામ કરું, હું એમ કરું કે આને થોડી વાર માટે રાહત મળી જાય. પેલા માણસને કીધું, ભાઈ કે ને કે આને મૂક, મને લઈ લો પેલા. એટલે પેલા કાલસેનને વાત કરી. ઓલાને એમ થયું, છે કોણ આવો? આવી બુદ્ધિ કોની છે? અહીંયા પરોપકાર શું છે? આનો વિચાર સાંભળીને પણ મને પેલો સાર્થવા પુત્ર યાદ આવે. એ પણ આવો જ પરોપકારી હતો. આ છે કોણ? પેલાને કહે છે, જો તો ભાઈ આ એના જેવો કંઈક દેખાય લાગે. આવી પરોપકારની બુદ્ધિ ક્યાંથી હોય? પછી એને જોયું, એના માણસે આને બરાબર જોયો. પછી આને કીધું કે આકૃતિથી તો લાગે છે સાહેબ કે ઈ જ છે, આ એ જ લાગે. એટલે કાલસેન ઊભો થઈને એની બાજુમાં જાય, થોડી વાર જુએ છે ને ઓળખી જાય છે. એટલે તમે એના બધા બંધન છોડે છે ને પગે પડી જાય છે. કાલસેનને ખ્યાલ આવ્યો કે આને મને ઓળખ્યો, એટલે ઓળખાણ તો આપવી પડશે. એટલે પૂછે છે કે ભાઈ તમને આ બધું મરવાનો ઉત્સાહ ક્યાંથી આવી ગયો? પેલો વાત કરે છે, આ બધો ગભરાયેલો છે, આને મૂકી દે, મને પેલા લઈ લે. વારો તારે તો કામ કરવું છે ને, દેવીને ભોગ ચડાવવો છે ને, તું પેલા મારો ચડાવી. તમને આવો નિર્વેદ ક્યાંથી આવ્યો કે ભાઈ આના બદલે હું મરી જાઉં? પેલો કહે છે, ભાઈ કથા મૂક ને, તું બધી લાંબી લાંબી કથાઓ છે એની કાંઈ વાત નથી કરવી, તું તારે કામ કરી લેતા. પછી કાલસેનને એમ વિચાર આવે છે કે આ કેવો મહાન માણસ, આને હવે ઓળખાણ આપવી પડશે. પછી કહે છે, ભાઈ તમને કાંઈ યાદ આવે? એક માણસને સિંહે ઘાયલ કરી દીધો છો, મરણાંત પરિસ્થિતિમાં આવી ગયો છો, અને એને ઔષધિથી લેપ કરી અને એને નવું જીવન તમે આપ્યું હતું, એવું તમને યાદ આવે છે? એને યાદ કરાવે ત્યારે માંડ માંડ એને યાદ આવે છે કે હા તે બરાબર છે, એમાં શું? એ હું જ છું ભાઈ. તમે મારા ઉપર ઉપકાર કર્યો અને મેં તમારા ઉપર ઉપકાર કર્યો. તમને આવા સાર્થથી વિખૂટા પડ્યા એટલે પોતાની જાતને ઠપકો આપે છે. તમે મને જીવનદાન આપ્યું અને મેં કેવો ઉપકાર કર્યો તમારી સામે? તમને સાર્થથી છૂટા પાડ્યા, તમારી સંપત્તિ લૂંટી લીધી, તમને આવી ક્યારેય ન વિચાર્યું એવી દુર્દશામાં તમને નાખ્યા. આ ઉપકાર મેં કર્યો તમારી. પોતાની જાત ઉપર ધિક્કાર છૂટે. આ સ્થિતિમાં પણ ધરણના મુખમાંથી જે શબ્દો નીકળે છે એ બહુ મહત્વના. ભાઈ હું કોણ તને જીવાડનારો? તારું પુણ્ય હતું અને તું જીવ્યો છે. તારા પુણ્ય તને જીવાડ્યું છે. હું તો એમાં નિમિત્ત માત્ર છું, હું જીવાડનાર નથી ભાઈ. પછી ઓળખાણ થઈ એટલે પૂછ્યા, ચાલે શું તારે ત્યાં બધું? આ શું કરી રહ્યો છે? આખી વાત એને સમજાવી પેલા કે ભાઈ આવું આવો મેં સંકલ્પ કર્યો છો ને આ છે. કે ભલા માણસ, પાણીમાંથી અગ્નિ પ્રગટ થઈ જાય, ગાયના શિંગડામાંથી કદાચ દૂધ પ્રગટ થઈ જાય, કે વિષ પણ અમૃત બની જાય એવું બની શકે. આ હજી શક્ય છે, પણ હિંસા કરો ને ધર્મ થાય આ દુનિયામાં ક્યારેય શક્ય નથી ભાઈ. તું આ શું કરે? માતાને બલિ ચડાવવો છે ને તો ફળ નૈવેદ્ય આ બધું ચડાવ. આ માણસોની હિંસા કરીને તને આ કઈ ધર્મ નથી. પરલોકનો વિચાર કરીને કામ કર ભાઈ. પરલોક બગાડી નાખે એવી આ ક્રિયા જ. એટલે હવે આ બધા કામોથી તું અટકી જા. એક જ વાર ઉપકારી જેવો તમારો આદેશ. અને એ દિવસથી કોઈ પણ આ જંગલમાંથી સાર્થ નીકળે તો કોઈને ક્યાંય હાનિ કે ઈજા નહીં પહોંચાડવાની, કોઈને મારવાના નહીં, એની પ્રતિજ્ઞા હંમેશા માટે આણે કરી. એણે કરી એટલે આખી ભીલ ટોળીએ પ્રતિજ્ઞા કરવાની હોય. બધાએ પ્રતિજ્ઞા કરી લીધી, કોઈ માણસોને મારવાના નહીં.
આગ્રહ કર્યો છે, થોડા દિવસ એની સાથે રાખ્યો છે, અને પછી પોતાના ગામ બધી જ સંપત્તિ પાછી આપી, જેટલી લૂંટેલી હતી એ સંપત્તિ આપીને એને વિદાય આપી, એના ઘરે મોકલી આપ્યો છે. પોતે ઘરે પહોંચ્યો પોતાના ગામે, માતા પિતાને ખબર આપ્યા છે, આવી ગયા. નગરના વડીલો મહાજનને પણ ખબર પડી કે ધરણ આવી ગયો. બધા ભેગા થઈ ગયા, બધા રાજી થયા જ. સંપત્તિ જોઈ, અપાર સંપત્તિ લાવ્યો, 1.25 કરોડ રૂપિયા લાવ્યો એ જમાનામાં. 15 દિવસ પછી પેલો દેવનંદી પણ આવ્યો. યાદ છે ને વાર્તા? બે હરીફાઈમાં ઉતર્યા હતા ને નીકળ્યા હતા કમાવામાં. પેલો 15 દિવસે આવ્યો, પણ એની પાસે બહુ નહીં, 50,000 જેવું કમાવેલ. નહીં, 50 લાખ જેટલું કમાયેલ, આનાથી ઓછું. હોળી 13નો દિવસ આવ્યો અને બધાએ નક્કી કર્યું, ચાલ હવે તારો રથ બહાર કાઢ. ધરણને કીધું. ધરણ કે હવે મૂકો ને ભાઈ, હવે આ બધી બાલ ચેષ્ટાઓ શું કરવાની. થઈ ગયા બધા, રથ પૂરા થઈ ગયા, મનોરથ બધા પૂરા થઈ ગયા, ને આ રથની ઈચ્છા પૂરી થઈ ગઈ. મૂકો હવે બધું, આ કાંઈ કરવું નથી. જેને રથ કાઢવો હોય કાઢે, મારે કાંઈ નથી કાઢવું. લોકોમાં પ્રશંસા થઈ આની, સરસ રીતે જીવન ચાલે છે. વળી પાછું અંદરથી એમ થયું કે જેને સંસાર નથી છોડ્યો એને પૈસા કમાવા જોઈએ, એવું આને લાગ્યું. ધર્મ, અર્થ અને કામ, 3 પુરુષાર્થને સાધવા જોઈએ સંસારમાં રહેલા જીવે. અને અર્થ અને કામ એ બંનેને સાધવા હોય તો અર્થની, ધર્મ અને કામ બે સાધવા હોય તો અર્થની જરૂર પડે જ. મને અહીંયા ઢગલા બંધ છે, પણ મારે કમાવું. વળી નીકળ્યો છે. અનેક વિડંબનાઓ ભોગવી છે. બંને જણા નીકળ્યા, બંને એટલે પતિ પત્ની બંને લક્ષ્મીને લઈને નીકળ્યો. અનેક તકલીફો આવે, વાણે ભાંગી જાય છે, છૂટા પડે છે, વળી ભેગા થાય, વળી છૂટા પડે, વળી ભેગા થાય. કમાણી થાય જ, પણ આફત ખૂબ આવે. તકલીફ ગમે તેવી આવે, પુણ્ય એવું છે કે મરણ નથી થતું, મૃત્યુ નથી આવતું. બાકી બધી જ તકલીફ આવે ત્યાં સુધી કે આ કોકની સાથે ભળી ગઈ લક્ષ્મી, અને આનું ગળું દબાવી દીધું. એ એટલો બધો મૂર્છિત થઈ ગયો કે આ લોકોને એમ થયું કે મરી ગયો. છોડી દીધો કાંઠે, અને એ લઈને રવાના થઈ ગયા, બીજાની સાથે રવાના થઈ ગઈ લઈને. દરિયા કાંઠાના પવનથી એને મૂર્છા વળીને ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ શું થયું, આ સપનું છે કે ખરેખર સાચું છે. પછી વિચાર આવે છે કે આ લક્ષ્મીનું ચરિત્ર કેવું છે, આ સ્ત્રીનું ચરિત્ર કેવું છે. એમ ઘણીએ વિડંબના ભોગવીને વળી પાછો પોતાના ઘરે આવે એકલો. પેલા તો 2 જણા ભળી ગયા. ઘણા લાંબા વખતે આખી કથા એમ જ છે. બસ વારંવાર ભેગા થવાનું, છૂટા થવાનું, પેલીને આને આફતમાં નાખવાનું મન થયા કરે, અને પતાવી દેવાનું મન થયા કરે. પતાવી નથી શકતી, મારી નથી શકતી. ઘણા વખતે ઘરે આવ્યો જ, મુસાફરીનો થાક ઉતર્યો એટલે એમ થયું કે હવે બધે થોડીક ગામમાં ફરીએ. પોતાના મિત્રો સાથે ફરવા નીકળ્યો અને મલય સુંદર નામના ઉદ્યાને પહોંચે. ત્યાં બધા જ ગામના લોકો આનંદ પ્રમોદ કરવા માટે ત્યાં આવેલા છે. એમાં એકને જુએ છે, એની પત્ની રિસાઈ ગઈ, એને મનાવી રહ્યો. એને જોઈને પેલી લક્ષ્મી યાદ આવી. પોતે વિચારે છે કે અજ્ઞાની જીવો કેવા હોય. એને યાદ એ નથી આવતું, એને વિયોગની વેદના નથી, એને દુઃખ નથી કે એને ખોઈ નાખી છે. પણ હવે એટલી બધી થાપટ ખાધી છે આ સંસારની, એવા અનુભવ થઈ ગયા છે
કે હવે અંતરમાં કોઈ રસ રહ્યો નથી, કોઈ આનંદ સંસારનો રહ્યો નથી, કોઈ વસ્તુ હવે એને આકર્ષી શકે એવું નથી. આ મારી પાસે નથી તો એના મનમાં દુઃખ છે એવું કાંઈ એને અનુભવાતું. એ તો આ જોઈને વિચારે છે કે માણસ કેવો અજ્ઞાન છે, કોઈ રૂઠ ત્રીસાયું છે તો એને મનામણા કરવામાં પોતાની શક્તિ, આ કેવો મોહ છે માણસ, જે ક્યારેય કોઈના થતા નથી. એના માટે માણસ પોતાનું બધું જ સર્વસ્વ ન્યોછાવર કરી નાખે, એ સંસાર માટે, એ પદાર્થો માટે, એ પરિસ્થિતિઓ માટે, એ વ્યક્તિ માટે, જે ક્યારેય કાયમી કોઈના નથી. સતત બધું બદલાયા કરે છે. આજે મારી પાસે છે, કાલ તમારી પાસે છે, આજે તમારી પાસે છે, કાલ વળી ત્રીજાની પાસે છે. સતત જે ફરતું રહે છે, જેના માલિક બદલાતા રહે છે, જેના દાસ બદલાતા રહે છે, આ સંસાર સતત બદલાતું રહે અને છતાંય માણસ પોતાનું સમજીને એની પાછળ ગાંડો ઘેલો થઈને ફર્યા જ કરે. આ દ્રશ્ય જોઈને એના મનમાં વૈરાગ્ય જાગ્યો. વળી અંદર ઉતર્યો ઉદ્યાનમાં અને ત્યાં અરહત દત્ત નામના આચાર્ય ભગવંત બિરાજમાન. એમને જોઈને મનમાં વિચાર આવ્યો, એનું જ જીવિત સફળ છે જેણે આ સંસાર વાસ છોડી દીધો છે. એનું જ જીવન સફળ છે. પત્ની હોય, પૈસો હોય, સ્વજન હોય, માતા પિતા હોય કે કંઈ પણ, આ બધું જ બધી જ માયાજાળ છે. માયાજાળ જ કહેવાય ને. આજે મારી પાસે હોય, મને દેખાય અને આવતીકાલે બધું જ ગાયબ થઈ જાય. આવતા ભાવમાં આ બધું દેખાવાનું, આવતા ભાવમાં આ બધું ઓળખાવાનું કશું જ નહીં. આ જ માયાજાળ પોતે વિચારી રહ્યો છે કે આ બધી જ માયાજાળ છે અને છતાંય વિડંબના એ છે કે જીવ આના માટે પાપ આચરે છે, જીવ આના માટે અનર્થો સેવે છે. જે ઉપકારની બુદ્ધિ છે ને કે આ બધાનો ઉપકાર કરવાનો છે, મારે સાચવવાના છે, સાચવવાના છે નહીં. કોને સાચવવાના છે? આપણે જ સાચવીએ છીએ ને. આપણે ન હોય શું થાય? આ જે ઉપકાર બુદ્ધિ છે એ પણ મોહનું જ ફળ છે. મોહ ફલમ મુક્ત્વા યતો ધર્મમ ન મરણ ધર્માણમ. એક જ ઉપકાર છે ધર્મ. જે મરણ ધર્મી છે, જે અહીંયા ટકવાનો નથી, એને તમે પદાર્થો આપો, એને સારા સારા સુખ આપો, એને સારા સારા ભોગ આપો, એ કાંઈ ઉપકાર નથી કરતા, તમે અપકાર કરો. શું આપો છો તમે? તમારી સાથે જોડાયેલાને તમે શું આપો છો? ધર્મ આપો છો કે ભોગ આપો છો? ઉપકાર શેનાથી થાય એ સમજવા. જો સંસારમાં રહીને સુખ સગવડને સાધન પૂરા પાડતા હો અને માનતા હો કે ઉપકાર કરું છું તો ઉપકાર નથી કરતા, તમે એ જીવનો અપકાર કરો. ઉપકાર તો એક જ તત્વથી થઈ શકે, ધર્મ. તમે એને ધર્મના માર્ગે વાળો, એની બુદ્ધિ ધર્મ તરફ વાળો ને તો જ ઉપકાર. અને ધર્મ છે એ જે આશ્રવથી મુક્ત નથી થયો એ ધર્મ આચરી નથી શકતો, અને ઘરમાં હોય ત્યાં સુધી આશ્રવથી મુક્ત થઈ શકતો. અને જ્યાં આશ્રવના દ્વાર ખુલ્લા છે ત્યાં નિયમે આરંભ સમારંભ હોય, એટલે પછી હિંસા હોય. હિંસા હોય તો ધર્મ ક્યાંથી હોય? ગૃહસ્થ ચાલે, ગૃહસ્થ ધર્મ ચાલે કેવી રીતે? કયા આધાર ઉપર ચાલે? હિંસા ઉપર જ ચાલે. 6 કાંઈની વિરાધના 24 કલાકમાં કયો ટાઈમ હોય જ્યારે 6 કાંઈની વિરાધના ન થતી હોય? સિવાય કે તમે સામાયિક કરતા હો તોય ઘરમાં તો ચાલુ જ હોય, 24 કલાક ચાલુ હોય. અને જ્યાં હિંસા છે આટલી, ત્યાં ધર્મ કેવો? અને જીવનના છેડે તો આ બધું જ છોડવાનું જ છે, અને છતાંય પાપ કરવાનું. આમના માટે, આ માટે. આમ પોતાની જાત, એના હૈયામાં ગુરુ ભગવંતને જોઈને જ આવી વૈરાગ્ય વૃત્તિ જાગી. ગુરુ ભગવંતને વંદન કર્યા, પૂછ્યું ક્યાંથી આવ્યા ભાઈ? સાહેબ અહીંના જ. સંસાર વાસથી ઉગરવાની ભાવના છે. આ ગૃહસ્થ અવસ્થા હવે છોડવાની ઈચ્છા છે. આપ આજ્ઞા કરો ભગવંત.
ગુરુ ભગવંતને થયું ઉત્તમ જીવ છે, પણ છતાંય આશય પરીક્ષણ નિમિત્તમ એના અંતરંગ વૈરાગ્યની પરીક્ષા કરવા માટે ગુરુ ભગવંત કહે છે કે ભાઈ વિચારવું પડે ને, એને છોડવું છે તો એની પાછળનું બીજ શું છે, શેમ છોડવું છે? સંસારમાંની થપાટ ખાઈ ખાઈને દુઃખી થયો? બે થાય, સંસારના અનુભવો કાં તમને આર્ત ધ્યાનમાં લઈ જાય અને કાં વૈરાગ્યમાં લઈ જાય. આર્ત ધ્યાન થાય ને તોય એમ થાય કે હાલો નીકળી જઈએ, છોડો બધું, કશું જ આપણું છે નહીં, કોઈ આપણું છે નહીં, કોઈ આપણને અનુકૂળ નથી, મન થાય. વૈરાગ્ય હોય તોય મન થાય, કઈ બુદ્ધિથી જાગ્યો છે ને એ મહત્વનું. ગુરુ ભગવાન તેને પરીક્ષા કરવા માટે કહે છે. બધું છોડીને આવે, વિષયોને આમ લાત મારીને નીકળ્યો હોય અને છતાંય સંયમ ગ્રહણ કરે અને છતાંય જો મનમાં પછીથી ફરી પાછી એ બધી ઈચ્છાઓ જો જાગી જાય, એ બધું મન થયા કરે, મન વિચલિત થઈ જાય ને ચંચળ થઈ જાય ને, તો એ ત્યાગ નથી રહેતો, એ સંયમ નથી રહેતો. એટલે બહુ સમજી વિચારીને, કારણ પૂર્વકય કર્મ દોષેણમ, પૂર્વના કર્મો એવા વિચિત્ર હોય, તમારી પાસે પૂર્વના કર્મો સામે લડવાનું સામર્થ્ય હોવું જોઈએ, તો જ તમે સંયમનું પાલન કરી શકો. ગૃહસ્થ ધર્મ એટલા માટે છે કે ગૃહસ્થ ધર્મમાં પણ તમે પૂર્વકૃત કર્મો સાથે તમે સંઘર્ષ કરતા શીખો, એનું સત્વ કેળવો, પછી સંયમ સુધી પહોંચો. નાની નાની વાતે અકળાઈ જનારો, નાની નાની વાતે આર્ત ધ્યાન કરનારો, નાની નાની વાતે ધર્મ છોડી દેનારા, એ કોઈ દિવસ ઉત્તમ ધર્મનું આચરણ ન કરી શકે. કર્મ સામે લડવાનું એનું નામ જ તો ધર્મ છે. ધર્મ શું છે? જે પરિસ્થિતિ આવે, મેં હમણાં શરૂઆતમાં કીધું તમને, અપેક્ષા ન હોય, ફરિયાદ ન હોય, એનો કકલાટ ન હોય, એનો વિષાદ ન હોય, કશું જ ન હોય, એ સ્વીકારવાની તાકાત આવી જાય ને. લડવું એટલે શું? કર્મ સામે લડવું એટલે શું? ભૂખ લાગી જ નહીં ખાવું એમ? જે આવે જેવું આવે એને સ્વીકારી લેવું, એનું નામ લડાઈ. તમે સ્વીકારી લો એટલે કર્મ નબળું પડે. સ્વીકારી લો એટલે કર્મ નબળું પડે. આપણે સ્વીકારતા નથી, પ્રતિકાર કરીએ છીએ, રિએક્શન આપીએ છીએ, આ નહીં, આમ તેમ, ફલાણું ઢીકણું, આખો દિવસ. તમે એક જગ્યાએ છે ને સરખા બેસી નથી શકતા, બેસો ને એટલે થોડી વારમાં થાય નહીં, આમ બેસું, સોફા ઉપર 3 વાર ફરી જાય. એ ચંચળતા ક્યાંથી આવી? આ ચંચળતા. ગુરુ ભગવાન તેને પૂછે ત્યારે કહે છે, હે યોગિયા સમો મે બુદ્ધિ સમણત્તણમ ઉવાણ. ભગવંત આત્માના પ્રદેશે પ્રદેશે આ ગૃહસ્થ આશ્રમ હેય છે એ વસી ગયું છે. ઉપાધેય જો કંઈ હોય તો આ મુનિપણું છે, આ શ્રમણપણું છે. ત્યારે ગુરુ ભગવંત વિચારે છે કે ના, વૈરાગ્ય છે. પરિસ્થિતિ ખબર તો પડે ને, ઘરમાં ધોમ સાહેબી છે, કોઈ કમી નથી. ઓલી લક્ષ્મી ચાલી ગઈ તો બીજી 10 લક્ષ્મી આવે એમ છે. એટલું પુણ્ય છે, એટલી સુવિધા છે, એવું નામ છે, એવી ઇજ્જત છે સમાજમાં. કોઈ આને દોષિત ઠેરાવે એવું છે જ નહીં. ગુરુ ભગવંતને લાગ્યું નહીં, આ ઉત્તમ જીવ છે, આના વૈરાગ્યને દ્રઢ કરવા માટે એને કશું કહેવું જોઈએ. એટલે ગુરુ ભગવંત પોતાની કથા એમને કરે સામેથી. આનું વૈરાગ્ય દ્રઢ થાય એટલા માટે એ પોતાની કથા કરે. અને બધું જ સંભળાવીને પછી એને પ્રોત્સાહિત કરે છે કે તમારો નિર્ણય બહુ સારો છે, તમારો સંકલ્પ સારો છે, તમારે આમાં આગળ વધવું જોઈએ. એટલે પેલો એમ કહે છે, ભગવંત એકલો હું નહીં, મારે મારા મા બાપને પણ ઉતારવા. એકલો નહીં, મારા મા બાપને પણ પ્રતિબોધીને એમને પણ આ માર્ગે મારે જોડવા જ. પોતે ઘરે જાય
માતા પિતા આવો હળું કરી આ કર્મી આત્મા જેના ઘરમાં હોય એના માતા પિતા પણ એવા જ. પડી બુદ્ધા બંનેને પ્રતિબોધ થયો જ. અને અરહત દત્ત ગુરુની પાસે બધાએ એના મિત્રોએ પણ ગુરુએ કથા એટલે કહેલી કે આ સાથે બેઠેલાને પણ વૈરાગ્ય જાગે. માતા પિતા પોતે અને મિત્રો બધાએ ભેગા થઈને ગુરુ પાસે દીક્ષા લીધી. શ્રુત ભણ્યા જ, ક્રિયા વગેરેમાં નિપુણ થયા જ. ધીમે 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 એવી યોગ્યતા કેળવી છે કે એકલા પણ વિહરી શકે. અને આ બાજુ પેલી લક્ષ્મી એ પેલાની સાથે નંદકની સાથે ભાગેલી છે અને એક જગ્યાએ આવીને વસેલી. આ ગુરુ ભગવંત પણ નિર્વિઘ્ને વિહાર કરતા 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 તામ્રલિપ્તિ નગરમાં પહોંચી જાય અને આ પણ ત્યાં વસેલી છે. એણે આમને જોયા જ. મુનિરાજ તો પોતાની આરાધનામાં પોતાના કાયોત્સર્ગમાં સ્થિત છે. એને કોઈ આજુબાજુમાં છે શું છે શું નહીં એની સાથે લેવા દેવા નથી. આણે એને જોયા એટલે મનમાં વળી પાછો આ હજી છે, આને તો ગળું ઘોટી નાખ્યું તો એમ જીવતો રહી ગયો છે. કંઈક તો કરવું પડશે. શું કરી શકાય? પોતે વિચાર કરે. આની ઉપર કોઈ દૂષણ આવી જાય તો કામ થઈ જાય. એને પોતાના કંકણ અને કુંડલ ત્યાં મૂકી અને દેકારો શરૂ કર્યો. એના મનમાં છે કે હું દેકારો કરીશ અને આની પાસેથી જો માલ સામાન મળશે તો રાજા એને દંડ આપશે. મલિન વૃત્તિ કઈ હદે પહોંચી જાય, દ્વેષ કઈ હદે પહોંચી જાય. અને કર્યો કબાડો. બધું મૂકી દીધું, એક બાજુ છુપાવી દીધું અને પછી દેકારો. ઉદ્યાન તો નગરનું છે, ત્યાં પણ રક્ષકો તો હોય જ. બૂમ પાડીને બધા આવી ગયા, ભેગા થઈ ગયા. શું થયું? લૂંટાઈ ગયું. તો તપાસ કરી બધાએ. હવે બનેલું એવું કે થોડા જ દિવસ પહેલા કોઈક આવો સાધુ વેશમાં ચોર પકડાયેલો, કોઈક સાધુના વેશમાં. અને આખા નગરમાં એક પ્રકારે ચર્ચા થઈ ગઈ કે આ વેશમાં હોય ને એ પણ ચોર હોઈ શકે. કોઈનો ભરોસો કરવા જેવો. બહુ વિચિત્ર રીતે લોકોની માનસિકતા ઘડાઈ ગયેલી. હવે એ જ પરિસ્થિતિનો આણે લાભ લીધો. કારણ કે પ્રશ્ન તો થાય ને, સાધુ છે પણ હવે પ્રશ્ન નહીં થાય કારણ કે હમણાં સજા થયેલી. પેલા કોટવાળોએ ચારે બાજુ શોધ્યું એટલે મળ્યું ક્યાંથી? મહારાજની પાસે. મહારાજને પકડીને રાજા પાસે લઈ ગયા. લોકોના મનમાં થૂ થૂ થઈ ગયો. અરે સાધુના વેશમાં આ ધંધા કરો, કેટલી મોટી જવાબદારી છે. તમે ધર્મ આચરો છો, કોઈ પણ સ્વરૂપે તમે ધર્મ આચરો છો તો એ તમારી જવાબદારી બની જાય. ધર્મ એ કોઈ સામાન્ય વસ્તુ નથી. ધર્મ કરીને તમે જ્યારે ખોટા રસ્તે ચાલો, ખોટા કાર્યો કરો, ખોટા વિચારમાં જીવો, ખોટા વ્યવહારો કરો ત્યારે ભોગવાય છે કોણ? નિંદા કોની થાય? નહીં. સમાજ સમજુ નથી, લોકો સમજુ નથી. એ સીધી ટીકા ધર્મની કરે, એ સીધી નિંદા ધર્મની કરે. કોઈને એમ નથી થતું કે વ્યક્તિ દોષિત હોઈ શકે, ધર્મ ક્યારેય નહીં, માર્ગ ક્યારેય નહીં.
વાંક ધર્મનો જ નીકળે. જોયો ધર્મી મોટો, એટલે અમે કહીએ છીએ બહુ ધર્મ નહીં કરવાનો. જે બહુ ધર્મ કરતા હોય ને એનો કોઈ દાડો ભરોસો નહીં કરવાનો. એ લોકો આવા જ હોય તેવા જ હોય, આવી એક માન્યતા ફેલાઈ, એક ખોટી ધારણાઓ ફેલાઈ જાય. કેટલી મોટી જવાબદારી છે. તમે પૂજા કરવા આવો છો, તમે સામાયિક કરવા જાઓ છો અને બધાને ખબર છે, આપણે પાછું ઢંઢેરો પીટીએ, અમે આ કર્યું, અમે આ કર્યું, અમે આ કર્યું. પછી જવાબદારી બને છે કે જે આરાધના તમે કરતા હો, જે ક્રિયાકલાપ તમે આચરતા હો, જે કોઈ પણ સ્વરૂપે તમે ધર્મ આચરણ કરતા હો, પછી એનો તમારા જીવન સાથે મેળ હોવો જોઈએ. ધર્મ અને જીવનનો જ્યારે મેળ નથી હોતો ત્યારે નિંદાય છે ધર્મ, ત્યારે ઓછું દેખાય છે ધર્મનું, ઝાંખપ લાગે છે ધર્મને, કલંક લાગે છે ધર્મ. અને માટે દરેક જગ્યાએ અધિકારીની વાત કરી છે મહાપુરુષ. ચૈત્યવંદનના સૂત્રો પણ અધિકારી ન હોય તો એને આપવાની નિષેધ. કારણ કે તમારું જોઈને કોઈક શીખવાનું, તમારું જોઈને કોઈક આચરણ કરવાનું. તમારો જ મેળ નહીં હોય, તમે જ શુદ્ધ રીતે ન કરતા હો તો બીજો શું શીખશે? ધર્મે બહુ મોટી જવાબદારી, બહુ જ મોટી જવાબદારી, બહુ જ સમજીને પગલાં ભરવાની જરૂર છે. દરેક વ્યક્તિએ સમજવાનું છે, અમારે પણ તમારે પણ. જેની પાસે ધર્મ છે ને એની પાસે અપેક્ષા હોય, આ તો કમસે કમ આવું નહીં જ કરે, આ તો આવી રીતે નહીં જ વિચારે, આ તો આવી રીતે નહીં જ આચરે, આનો વ્યવહાર તો આવો નહીં જ હોય, આ અપેક્ષા હોય છે. અને એ અપેક્ષા જ્યારે પૂરી ન થાય ને ત્યારે આપણા ઉપરથી મન નથી ઉતરી જતું. એ તો થાય પણ ધર્મ પરથી મન ઉતરી જાય. ધર્મ કરે એની સાથે આવું જ થાય, ધર્મ કરે આવો જ હોય. અને પાછું એક નહીં 10 દાખલા મળતા હોય, 10 દાખલા મળે. અહીંયા તો બહુમતી સાથે ચાલવાનું આવે. કોઈ એમ નહીં વિચારે કે 50 માણસો ખોટું કરે છે, એની વચ્ચે આ એક કેટલું ઉત્તમ કરે છે, એનું આલંબન લઈને હું આગળ વધું. કોઈ નહીં વિચારે. જે 50 ખોટું કરે છે એને જ પકડીને એ ધર્મની નિંદા કરશે, કુથરી કરશે, બધું જ કરશે, ધર્મને હાનિ પહોંચે એવું કામ કરશે. લોકોના મનમાં એમ થઈ ગયું, અરે રે 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 રે, લિંગીણો બી ચોરી એમ કરે. સાધુ થઈને ચોરીઓ કરે, સાધુ થઈને આવા ધંધા કરે. હા, કઈ આ કોઈ અપૂર્વ ચોર છે? કોઈ દાડો જોયા નથી આવા ચોર તો આપણે વિચારે, કોઈ દાડો જોયા નથી. રાજા પાસે લઈ ગયા, શું કરવાનું? ચડાવી દો ચૂલી. દાખલો બેસવો જોઈએ કે આવી રીતે કોઈ હિંમત ન કરે, આ વેશને લજવવાની કોઈ હિંમત ન કરે. કોઈને એમ ન થઈ જાય કે આ વેશ ધારણ કરીને કરવો એટલે છૂટી જવાય. આ છૂટવાનો પરવાનો ન બનવો જોઈએ. એટલા માટે આને સજા આપવાની. ગુસ્સો માત્ર ચોરીનો નથી, આ વેશમાં ચોરી. વધારે ગુસ્સો એટલે આવ્યો છે આ વેશમાં ચોરી, આ વેશને લજવ્યો. લઈ ગયા શૂલીએ ચડાવવા માટે લઈ ગયા. ફરજ નહોતી કે પોતે ધર્મને એ કરવા માટે પણ પોતાની આખી વાત રજૂ કરે. આમાં એવું છે ને, કોની સામે વાત રજૂ કરવાની? તમે મુદ્દા માલ સાથે પકડાયા, કોણ સાંભળે? એ તો કાઉન્સકમાં છે ને, એને ખબર થોડી છે કે આ મૂકીને ગઈ છે. એને ખબર જ નથી એ કઈ રીતે ખુલાસો કરે. આજે કોણ સાચાનું સાંભળે? એ જમાનામાં એવું છે, કોઈ સાચાનું સાંભળે એમ નથી, કોઈ ભરોસો કરે એમ નથી. આમ લાગે કે આ માણસ આવું કરે એવો નથી, પણ હવે મુદ્દા માલ સાથે પકડાયા છો, શું કરો? અને ક્યારેક ધર્મ ઉપર એટલો બધો વિશ્વાસ હોય છે મહાપુરુષોને, પોતાના જીવન ઉપર, એનો હલ નીકળે. હવે અહીંયા તો એવી સ્થિતિ છે, કોઈ બચાવનાર જ નથી, કોઈ જ બચાવનાર નથી. શૂલીએ ચડાવ્યા, ચડ્યા નહીં, શૂલી ગઈ જમીનમાં અને ત્યાં રચાઈ ગયું સિંહાસન. ત્યાંના ક્ષેત્ર દેવતાએ
બધું બદલી નાખ્યું, પુષ્પવૃષ્ટિ થઈ. ત્યારે બધાને ભાન પડી કે આ શું થયું. રાજાને સમાચાર પહોંચાડ્યા. રાજાએ દોડતો આવ્યો. લાગ્યું કે આ કોઈ સામાન્ય આત્મા નથી, આ સામાન્ય જીવ નથી. એટલે રાજાને થયું કે આ કોનો માલ કોનો છે? તો કે પેલીનો. કે લાવો એને બોલાવો, એને પૂછો કે આ શું હતું. તપાસ કરવા ગયા, પેલી તો ફરાર જ થઈ ગઈ. તપાસ કરતા પેલો પકડાયો ઘરમાં. પેલો ભાગતો હતો, એનું ધણી, એને પકડીને લાવ્યા. રાજાએ પૂછ્યું, ભાઈ કોણ હતી? એ તારી પત્ની હતી? એ હા પાડે. તું ના પાડે ગઈ, પત્ની તરીકે જ રહ્યા છે ત્યાં. તું ભાગ્યો કેમ? તો કે ડરથી. તો કેના ડરથી? કોઈ અપરાધ કર્યા વગર ડર શેનો લાગે તને? બોલ, શું હતું હકીકત? બિલકુલ બોલાય એવું નથી, એક પણ અક્ષર બોલાય એવો નથી. અપરાધી તો હું છું જ. રાજા એને અભય વચન આપે છે, તું બોલ શું બન્યું. એ પોતાની આખી ઘટના કહે છે, કઈ રીતે આની પત્નીને મેં કેવી રીતે પડાવી લીધી, એનું ધન કેવી રીતે પડાવી લીધું. આ તો મહાપુરુષ છે. આને છોડી દીધો. પેલી તો ભાગી ગઈ. રસ્તામાં ચોર મળ્યા, એનો લૂંટી લીધી, સાવ કપડા વગરની કરીને રવાના કરી. એટલે ક્યાંક વળી ભીલોના હાથમાં પડી છે અને ભયંકર કદર્થના પામીને એ મૃત્યુ પામી. જંગલમાં છોડી દીધી છે ભીલો એને, અને જંગલમાં સિંહે ફાડી ખાધી છે અને મરી ગઈ. અને મુનિરાજ ત્યાંથી નીકળીને પોતાની આરાધના કરતા સંયમ પ્રમાણે વિહાર કરે છે. અને છેલ્લે અણશનનો સ્વીકાર કરી અને કાળધર્મ પામીને 11મા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન.